22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશભરના રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છે। રામ ભક્તો અલગ અલગ અંદાજમાં રામ ભગવાન પ્રત્યેનો પોતાનો પ્રેમ અને શ્રદ્ધા દર્શાવી રહ્યા છે ત્યારે ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામનું એક ચિત્ર કંડાર્યું છે। એટલું જ નહીં, આ ચિત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર કંડાર્યું છે। શું છે ખાસ આ ચિત્રમાં, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભુજના ચિત્રકાર લાલજી જોશીએ અયોધ્યાની અદ્ભુત કૃતિ કંડારી છે, જેને તેમને મેરે રામ દેખ રહે હે નામ આપ્યું છે। દેશભરમાં અયોધ્યાને લઈને રામમય માહોલ છવાઈ ગયો છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ ચિત્રમાં રામ મંદિરનું નિર્માણ થતું હોય અને તેનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બતાવ્યા છે। આ ચિત્ર વોટર કલરના માધ્યમથી બનાવ્યું છે એટલે આ ચિત્રને તેમણે નામ આપ્યું છે મેરે રામ દેખ રહે હે। આ ચિત્રકૃતિ વિશેનો લાલજીભાઈ જોશીને કેવી રીતે વિચાર આવ્યો અને કેટલા સમયમાં તેમણે આ ચિત્ર તૈયાર કર્યું તે સાંભળો। ચિત્ર મને જે વિચાર આવ્યો કે ભાઈ બધા અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરે છે, પોતાનું યોગદાન આપે છે, પોતાનું અલગ અલગ આવડત પ્રમાણે, એમ ટૂંકમાં કોઈ શિલ્પકાર હોય, કોઈ ચિત્રકાર હોય, કોઈ અલગ અલગ માધ્યમથી કામ કરતા હોય, તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારું પણ થોડું યોગદાન આપું એમ। તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખું એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય, એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે હે। કેટલો સમય લાગ્યો ને કઈ પેઇન્ટિંગ છે? આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય, વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય 2 થી 2.5 દિવસનો સમય લાગેલો છે। તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।